નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી જે પદ્ધતિથી પરીક્ષા લે છે તે પદ્ધતિમાં તેને ફેરફાર કર્યો છે અને હવે નવી પદ્ધતિ પ્રમાણે જો તમે કોઈપણ પરીક્ષાનું ફોર્મ ભર્યું હશે અને આગળની જે એમની પ્રોસેસ છે તમે પૂર્ણ નહીં કરી હોય તો તમે તેની પ્રિલિમ્સ દેવા માટે એલિજિબલ નહીં થાવ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ કે શું તેણે પદ્ધતિમાં ફોર્મ ચેન્જ કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે હવે જે આપણે એસટી એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની જે ભરતી આવી હતી તો તેમાં આપને બધાને ખબર છે કે ગમે એ જીપીએસસીની પરીક્ષા હોય તો ઘણા બધા લોકો એમને ફોર્મ ભરી દેતા હોય છે અથવા તો કોઈ પણ કારણોસર ફોર્મ ભરી દેતા હોય છે. તો જીપીએસસીવાળા એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગવાળાએ એવું નક્કી કરેલું છે કે હવે કોઈ પણ પરીક્ષા હોય અથવા તો જે પરીક્ષામાં ખૂબ જ મોટી સંખ્યામાં છોકરા હોય તો તેમણે તેમની પ્રાથમિક કસોટી એટલે કે તેમની પ્રિલિમ્સ પહેલાં તેમને એક સંમતિ આપવાની રહેશે કે હું પરીક્ષા આપવા આવીશ. તેના કારણે શું થશે કે જે કોઈપણ વિદ્યાર્થીઓએ કોઈપણ એક કરતાં વધુ ફોર્મ ભર્યા હોય અથવા તો એવું બની શકે કે કોઈપણ વિદ્યાર્થીઓએ એમને ફોર્મ ભરેલા હોય તો તે વિદ્યાર્થીઓ સંમતિ ન આપે અને તેના લીધે જે એકચ્યુઅલ આંકડો હોય તે એકચ્યુઅલ આંકડો આવે અને જેટલા લોકો હાજર રહેવાના હોય તેટલા જ લોકો આ પરીક્ષામાં રહે. તેનાથી શું થાય કે જેમ બને તેમ આપણી પરીક્ષા વહેલી યોજાય તેમજ તેનું રિઝલ્ટ વહેલું આવે અને જે તંત્રનો હોય તંત્રનો જે પૈસા હોય અથવા તો તેમજ તેમનું જે બીજી કોઈ પણ રીતે હોય તેનો વ્યય ન જાય. તો વિદ્યાર્થી મિત્રો આ નોટિફિકેશનમાં એવું જ લખેલું છે કે જે એસટીઆઈની પરીક્ષા છે તો એસટીઆઈની પરીક્ષાનું ટોટલ જુઓ આમાં વિદ્યાર્થી મિત્રો કેટલા 2,34,162 ઉમેદવારો નોંધાયેલા છે. તો હવે આમાં વિદ્યાર્થી મિત્રો આટલા બધા સ્ટુડન્ટો માટે પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, સુપરવાઇઝરો બહુ જ મોટી સંખ્યામાં. હવે આમાંથી ઘણા ફોર્મ ડમી હોય અથવા તો એવું બધું હોય એટલે તેનાથી કોઈ એક વ્યક્તિ એક કરતાં વધુ ફોર્મ ભર્યા હોય એના હિસાબે શું થાય કે આટલી બધી મોટી સંખ્યા થઈ જાય. તો હવે જીપીએસસી એક નવું સારું વસ્તુ લાવી છે કે જે વિદ્યાર્થીએ એક કરતાં વધુ ફોર્મ ભર્યા હોય અથવા તો કોઈ વ્યક્તિએ ડમી ફોર્મ ભર્યા હોય તો આ બધા ફોર્મ એમને કેન્સલ થઈ જાય અને માનો કે કોઈ એક વ્યક્તિએ 5 ફોર્મ ભરેલા છે તો એક જ ફોર્મ ઉપર તે પરીક્ષા દઈ શકશે. એટલે કે માનો કે ટોટલ ઉમેદવારોની સંખ્યા ઘટી જશે. હવે તો વિદ્યાર્થી મિત્રો આમાં દર્શાવ્યું છે કે માનો કે જે એસટીઆઈમાં જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવાના છે તો તેને સંમતિ આપવાની રહેશે. ને સંમતિ કેમ આપશે? તો સંમતિ આપવા માટે તેમણે gpsc.ojas.ની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. હવે એ વેબસાઇટ ઉપર જશે એટલે તેમણે હોમ પેજ ઉપર જવાનું રહે અને હોમ પેજ ઉપર સાઈડમાં અધર એપ્લિકેશનનો મેનુ આવશે. એ અધર એપ્લિકેશનમાં મેનુમાં ક્લિક કરશે એટલે કોન્સન્ટ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે અને જેવું કોન્સન્ટ ફોર્મ ઉપર ક્લિક કરશે ત્યારબાદ તેણે તેમનો કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ અને જે કેપ્ચા હશે એ નાખવાનો રહેશે. ત્યારબાદ ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે કે પછી ત્યારબાદ જે સંમતિ ફોર્મ હશે એ પૂર્ણ ભરવાનું રહેશે અને એની જે ડાઉનલોડની રસીદ હશે એ એટલે કે જે કન્સન્ટ ફોર્મ ભર્યું હશે એની રસીદ મેળવી લેવાની રહેશે. અને આ જે ફોર્મ ભરવાનું હશે એ વિદ્યાર્થી મિત્રો 25/11/2024થી 2/12/2024 સુધી તમે આ ફોર્મ ભરી શકશો. પછી કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરી શકશે તો નહીં. અને જે વિદ્યાર્થી મિત્રએ આ કન્સન્ટ ફોર્મ એટલે કે સંમતિ ફોર્મ ભર્યું હશે એ જ વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ્સ આપવા મળશે. બીજા કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને પ્રિલિમ્સ આપવા નહીં મળે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરો જેથી બધા વિદ્યાર્થી મિત્રોને ખબર પડે અને આ જે સંમતિ ફોર્મ છે તે ભરી દે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. થેન્ક યુ.